સરસ મજાનો સંતોના સાનિધ્યમાં હું અહીં આવ્યો જાણું મારું મગજ કામ નથી કરતું કે સાધુ કરે શું. ખરેખર હું અહીં આવ્યો છું ને કઈ વખાણ કરવું એ વખાણ કરવાનું આપણું કામ જ નથી. પણ આ માણસ જોઈએ છે ને તો આપણને એમ થાય ખરી આ શું આ બાપુ ભજનની તાકાત શું છે બાપુ મહાપુરુષોની બાપુ શું એવી ચેતના જ્યાં બાપુ આજે 400 વર્ષથી વધારે બાપુ સમયથી જો હરિહર હાલતું હોય તો તમે વિચાર તો કરો કે ભજનના શેડા કેવડા ઊંડા ઉતરી ગયા છે. અરે ભાઈ આપણી અકલ નો કામ કરે અને આ દુનિયામાં બાપુ આ સાધુ સંતો નો હોત ને તો આપણે બાપુ આપણું ઠેકાણું જ ન હોત. આપણે ક્યાં હોત એ ઠેકાણું ન હોત. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ ન હોત તો આપણે જાત ક્યાં. જેના કાળા ધોળા કરવા છે એની માટે વાંધો નથી. હારા માણસ ક્યાં જાવ વિચાર કરજો. 400-450 ગાયો એના 75 હો બાપુ બસડા અને શું બાપુ લાખો માણા રોટલો ખાય બાપુ ખિસ્સામાં હાથ નહીં નાખવાનો. કેવડી મોટી વાત કહેવાય. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી મહાપુરુષોની ધરતી છે બાપુ. કાંઈક એવા મહાપુરુષો દુનિયામાં જન્મી તમને અને મને કઈક માર્ગ આપતા ગયા કે આ માર્ગે હાલજો. આ દાતારોના હમણાં નામ બોલ્યા ને બાપુ હું દિલથી સલામ કરું છું. એને ભગવાન એને જાજુ આપે. એના માત પિતાને હપરી હો સલામ કરું છું બાપુ. એમને એકવાર જોરદાર તાળીઓ બતાવી લો. આ બાપુ આવડા દાન કરવા આખી ગાડીઓ ખડને આપી બાપુ ધન્યવાદ છે. એના માત પિતાને ધન્યવાદ છે. એક આ સાજિદાઓને બાપુ એકવાર જોરદાર તાળીઓથી બતાવી લો. કારણ કે આ અમારા હાથ પગ છે. આ પ્રોગ્રામ હું તો નાખો નાખે ગાડીઓ અમને ખબર આપે. સાજિદા છે ને બાપુ એ અમારું ઘરેણું છે. મારે કોઈ પરિચય નથી પણ બાપુ દિલથી જે વગાડે છે ને એની મજા છે. આ એકતાની જ મજા છે. ને કે આ પૂછો કવિરાજ કાંઈક સ્ટેજ ઉપર જાય બાકી આખી દુનિયાને અમે કઈ અમે શીખામણ દઈએ બાકી આ કેવો હક હોય ની અમને ખબર. હા હું તો ઉગાડી આ બોલતા જ મને એમને શીખડાયું. બોલો આ સાજિદા શીખડાયું. હું ભજન જ ગાતો પણ એવા ત્રાવા હાલે ને એક પાડો જોડ્યો હોય ને એક બળદિયો જોડ્યો હોય હાથી જેમ હાલે. હવે આ તમે અમને બોલાવ્યા એટલે અમારે ટાઈમ તો કઈ કાઢી દેવો. બોલતા આવડે ને ગાવાનું આવડે હુજવાનું હોય જેવી દિશા થાય. પછી અમને ગાડ્યો જાય ઓલા દરબારને બોલાવે દી ઉઠાડ્યો દી આમને ઉઠાડ્યો કોને કેવું. એકની જ મજા છે રામ બાપુ. હું તો એમ કહું કે એક પરિવાર નહીં આખું ગામ નહીં આખું રાજ્ય બાપુ એક હોવું જોઈએ. આખો દેશ એક હોવો જોઈએ. કોઈ બાપુ ઊંચ નીચની વાત નથી. કોઈ સમાજની કોઈ સંપ્રદાયની કોઈ ધર્મની. હું કોઈ દી બાપુ કોઈનો વિરોધ કઈ કરતો નથી. બધાય બાપુ ઊંચા જ છે. કોઈને આપણે નીચા નથી દેખાડો. બધાય ઊંચા. શું કામ કેવું પડે નીચા એમ. ને અમારો સમાજ આ ઘણો છે એવું મને લાગે. આ અમારો સમાજ આમાં ભળ્યો હોય ને બહુ રાજી થયું ખરેખર. આ સાઉન્ડ કે અમારો દરબાર છે અને હારા મારું બીજું હોય ને અને આટલા દરબારો ભેગા થયા હોય ને એટલે એને જ ખોકાય કરતા. એટલે સાંભળાતું નથી હરકું વગાડીને. આમ નથી અવાજ આવતો હરકું વગાડીને. આ અમારા છે લ્યો કયો લ્યો. એટલે હું તો એમ કહું છું કે આવું આગળ હાલવાનું હોય. હું તો આમાં કહું છું કે આમાં હોટ લાગી જાવ. હા આ ભજન કરવા જેવું. મારો ઇતિહાસ છે ને બાપુ ખરાબ છે. તમે કદાચ મારા વિડીયો સાંભળ્યા હોય એમાં હું બોલ્યો હું આપણે બાપુ સારો ધંધો કર્યો નથી પણ આ સંતોની બાપુ કૃપા આ ચારણોનો બાપુ હું ઋણી છું. કારણ કે સારું કામ જ નથી કર્યું. બોલા ધોકા મારવાનું બાજવાનું ઝઘડા સિવાય. અને તેથી બાપુની આબરૂ હારી હતી મને એમ હતું મારા બળથી હાલે છે. આ તો અત્યારે ખબર પડી બાપુ એ ગયા પછી આ તો બાપુના પ્રતાપે હાલતું હતું. કોક ગહી નાખ્યા ચેતું નાય. એટલે કહું છું. અને સંતોનો મોટો ફાળો છે બાપુ. સાધુએ જે આંગળી પકડી અને આ દુનિયામાં આ તમે બધા મોટા આ બધું સંતો સાધુ બાપુ નીચે બેઠા છે હમણાં એ ઉપર બઢાવ્યા છે. એ એક સંતોની કૃપા છે. સંતો આ દુનિયામાં બાપુ છે ને માણા જો બનાવી શકે તો સાધુ જ બનાવી શકે બાકી કોઈ ન બનાવી શકે. મારો ઇતિહાસ બાપુ જેસલ કરતા ખરાબ છે.
અને એમાં ખટારાનો ડ્રાઈવર. ઓગણીમી કોમ ન કહેવાય. ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય 80 ના 2 વાગે. એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, મારી સાતીમાં ડામ દઈ દઉં રામ. એમ મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી તો બાપુ હોવી જોઈએ. કોઈ પણ સમાજ હોય, પોતાના સમાજની ખુમારી હોવી જોઈએ. બાકી તો રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને કૂતરું તમારી શેરી નથી ઓળખતું. દુનિયા શું ઓળખે ભલામણા? અરે દુનિયામાં મહાપુરુષોએ માર્ગ બતાવ્યો કે આ કેડે હાલ્યા જાઓ બાપુ, 2 ભાગ થઈ જાય. અમે ગાડી લઈને આવ્યા ને એટલું ટ્રાફિક હતું ને. અરે બાપુ આ પોલીસ ખાતાને હું વંદન કરું છું બાપુ. પોલીસ ખાતા એ કે અંદર ગાડી નહીં લઈ જવાની. પછી મારો દીકરો ગાડી હલાવતો એ કે પણ આ ઓલા કલાકાર અનોપસિંહ વાઘેલા એમને લઈને આવ્યો બાપુ, જગ્યા કરી દીધી હો. આટલો ભજનનો પાવર મારા રામ. છતાંય જો હજી તમને મને ભજનની એક સાધુ સંતની વાત ન ગમતી હોય, અપાય કહેવાય ભલામણ. તમે 10 કિલોમીટર હાલો. આ તમે જોવો તો ખરા. અમને ભાઈ કહેતા હતા આજની તારીખની 2 લાખ માણાએ પ્રસાદી લીધી. વિચાર તો કરો, પાણી નો પવાય. પાણી એક નદી હાલી જતી હોય ને, એક હારે જો 2 લાખ માણા પાણી પીવો ને તો નદીનો પરવા તૂટી જાય. આ રોટલાનું પતે. એ તો બાપુ આવા ભજનાનંદી પુરુષોની એવી જ્યાં ચેતના છે ને, એને લઈને આ બધું હાલે. તમે 10 કિલોમીટર હાલો ને એક હરિહર ની આકલું પડે. આ કેવું ભજન છે. હમણાં વિજયભાઈ વાણી કરીને જબુમાની જુગ જુગ જોડી. અમાર બાપુ ગુરુ શિષ્યના નાતાની હજી ખબર જ નથી આપણને ભલામણ. એવા સંતના સાનિધ્યમાં વ્યા જાઓ બાપુ, જિંદગી જીવવાની મજા આવી જાય. અને એમ નામ બાપુ આ રેઠું છે નહીં. કારણ કે આમાં તો છે ને આ માર્ગે ચડ્યા પછી દુઃખી થવું પડે. કારણ કે કસોટી તો હોનાની હોય, લોઢાની ન હોય. હા, સડવું હોય સડજો, ને અઘરું તો છે. જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી ભજનના, લાંબી વાત છે ટૂંકામાં કહું, સતી તોરલ મળ્યા પછી ભજનના માર્ગે ચડાવ્યા. પછી તોરલે કીધું કે મારા કપડા લઈ અને નદીએ ધોઈ આવો. અને તોરલના કપડા બાપુ લઈ અને જાડેજો જેથી ધોવા નીકળ્યો ને, તેથી જે અંજારની બજારમાં માણસો જેસલ માથે જે વિતાડી છે ને, જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી ઈ દશા છે. પણ હવે પાછા વળી એક એવું નથી. ક્યારેક ક્યારેક અમુક હજી અમારા મોઢામાં આંગળા ભરા. પણ મેં કીધું ભલા મણા થોડાક મોડા ભેગા થયા છો, અમે માર્ગે ચડ્યા છીએ, રહેવા દો તો સારી વાત છે. એટલે કે આનું ટ્યુશન અમારી પાસે રાખવું પડે, તમને ન આવડે. પણ આ દુનિયા મારા બાપ નથી માર્ગે રહેવા દે. હરી ભજવું હક બોલવું દોનો માતા વલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં. બાપુ અહીંયાના જે મારા આ મેં ભજન કહે છે કે આખી દુનિયા અમારી ન હોય, અમારા વિરોધી હોય. આ જરા લાઈવ હાલે ને અત્યારે અહીંયા બેઠા બેઠા કેટલાય હળગ થાય છે. આ છે આ ગામ જીવો છે, આ ગામ છે માથે મારા દીકરો મારો ચા ભગવા એટલા બધા ભેગા કરીને બેઠો છે. આજે વાળું નહીં કરે. અને ઈવડા ઈ હળગે છે ને એમાં મારું હાલ્યું. આપણે આબરૂ જેટલી છે તો મને ખબર હોય ને. પણ આપણે આ માર્ગ મૂકવાનો નથી. મારો કહેવાનો છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી મારો નાથ રાખે ના હોય. હવે કદાચ કોક મારે ને, આપણે ઘણા માર્યા છે, કોક 2 જણાને ખાવો પડે ખાઈ લઈશું. પણ હવે બાપુ એક સંતની જીવાન ઉપર બાપુ આ માર્ગ પકડાઈ ગયો પછી હથિયાર મૂકી દીધા. બાપુ ગાળ્યું ખાઈ શકું છું, મારે ખાઈ શકું છું. કારણ કે મેં કીધું એમ ભોંય હોવારું ભૂખો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા નો હાર તો પછી કરી દઉં ન્યાલ. આ બાપુ મારા ઓળખીતા કોણ છે? હે અહીંયા તમે બધા મને ભાઈ અર્જુનભાઈ મને એમને ફોન કર્યો અને મને કીધું, મને કે પણ તમે એકવાર તો આવો. મેં કહ્યું ભાઈ બધે આમ જ કહે છે એકવાર આવવાનું. પણ ખરેખર અહીંયા આવ્યો ને મારું હયું ઠરી ગયું. ખરેખર હયું મારું. હવે તો અમને ઘણા કે સ્વર્ગ ક્યાં છે, સ્વર્ગ ક્યાં છે? બાપુ હવે કોઈ સ્વર્ગ નું કે ના દાણી ધાર્યા નો દેખાડો તો હું કરાશ્યો નહીં બાપુ. આ સ્વર્ગ અમે એક યજ્ઞશાળામાં હું ગયો ને બાપુ, મારા રૂવાડા ખડા થઈ ગયા. વાહ સંતો વાહ, શું આપણે વાત કરીએ ભલા મારા. અરે યજ્ઞશાળામાં મારા રૂવાડા, અને એમને
વાત કરી મને વર દિના યજ્ઞ વિચાર કરજો 24 કલાક 365 દિવસ આ કેવડી વાત કહેવાય. અરે આ સ્વર્ગ, હું તો દુનિયાને કઈ સ્વર્ગ જોવું હોય તો દાણી દારિયા જાઓ અને સાધુના સંતના બાપુ શરણના દર્શન કરો, એક વખત બાપુ બેડો પાર થઈ જાય. સ્વર્ગ પર કોઈ જોયું નથી ને આપણે જો આથી બીજું હોય ક્યાં મને દેખાડો તો ખરા. બધાય કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ત્યાં ફુવારા છે, ત્યાં ઇન્દ્રની અપસરાયું નાચે છે, ત્યાં કોઈ જીઆઈ હોય કોને મારે એના પગ ચાલવા છે. જીઆયું કોઈ? અરે હા બેઠા બાપુ પગ ચાલો, આ રહ્યું ઈ સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ નથી મારા રામ. કોઈ સ્વર્ગ પગની રાહ જોતા નહીં. મેં આ વાત હું ઘણી જગ્યાએ બોલ્યો છે, મારા 2-3 જગ્યાએથી મારે ફોન આવ્યો કે તમે કહો છો સ્વર્ગમાં આમ છે ને આમ છે, તમે કહો સ્વર્ગ કોઈ જોયું નથી, તો કે આ બધા શાસ્ત્રો ખોટા. મેં ત્યાં જોયું છે અને તને આના સરનામાની ખબર છે. આ ભક્તિ કરવી ને એ તો બાપુ ખાંડાના ખેલ ખેલવા જેવી વાત છે. રાકા હોના છૂટા ગણતા નથી આવડતું, ઈ ફોન કરે બોલો. હા તમે જો આપણે એમ થાય ભાઈ ફોન ન કરીશ રૂબરૂ આવી જાય, રૂબરૂ કોઈ આવતા નથી, ફોનમાં અમારું લોહી પીતા કરે. ને કે બાપુ ભજનનો મારે ઝઘડા નથી કરવા, પણ બાપુ ભજનનો એટલો પાવર હોય કે મારા સામે આવીને ઉભો રહે મને જવાબ ન કરીએ કે બાપુ એટલો તો મને ખુમારી છે. એવી સંતની બાપુ માંથી મારી માથે કૃપા છે. એટલા જ માટે મહાપુરુષો ઘણી બધી તમને ને મને શાન કરી છે. પણ વિજયભાઈ બાપુ ખરેખર સંતવાણીની મોજ કરાવી. ઝીણો ઝીણો હાથ સંભળાય. સદગુરુની જેને જેને હાન હોય ને બાપુ એને કાંઈ કરવું જ ન. મને એમ થાય કે આ ડેલાની માલપા કરી જાવ પછી સૂટા બૂટાની જરૂર જ નથી. લ્યો ચા મફત, ખાટલા મફત, ઉવાનું મફત, ખાવાનું મફત. હવે લીધેલા નથી દેતા બોલો, આ સાધુ મફત ખવડાવે. આપણને નક્કી થાય છે આમાં કઈ? આ દાન આયકણા આપે છે બોલો. મને સંતની જો બાપુ એક ટકોર હોય. સંત છે ને તમને આમ ધોકા મારી ન સમજાવે. તમને મને એક બાપુએ કીધેલું, મને કે બાપુ દરબાર તમે કે પૈસા નો કોઈ દેતા, પૈસા એટલે પૈસા ન દેતા એટલે વ્યાજ વટાવના નહીં હો. વ્યાજ નો ધંધો હું નથી કરતો. પાછું કોઈ વ્યામમાં ન રહેતા બાપુ કમાવાય ગયા છે ને હલવાણાય, અને વ્યાજ નો હું તો ના પાડું છું, કરાય નહીં. પણ ઠીક છે આપણે કોઈ એવા મેળમાં હોય ને 2000-5000 ની જરૂર હોય ને આપણી પાસે હોય ને આપ્યા હોય એવા, એટલે બાપુએ મને એવું કીધેલું કે તમે દરબાર પૈસા કોઈ ન દેતા. મેં કીધું કા? મને કે પાછા નહીં આવે. મેં બાપુ એવું થોડું હોય તો મને કે દેજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી મને હારું એકલા વિચાર આવે. બાપુ કહેતા હતા કે પૈસા ન દેતા તો હારું બધાય દેવા થોડા હોય, અને પછી આપણે જે આપી તો હારા માણસ હોય ને જ આપી ને, પાકું કરીને જ આપી ને. મેં કીધું બાપુ કહેતા નથી દેવા, પણ આપણે હાખણા ન રહી. ના ના આખો તો કરવો. 7 જણાને આપ્યા છે ને 7 જણાએ બૂસ માર્યું. બોલો વર થઈ ગયું. આ 7 જણાને આપ્યા ને એક વર થઈ ગયું. બાપુ આ સંતના શબ્દો મને આમાં ઘુમરા મારે છે. પૈસા આવે ન આવે એની કોઈ ચિંતા નથી. આ જો બાપુ માથે ઉડે છે, ઢગલા થાય છે. પૈસાની કોઈ કિંમત નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે બાપુ સંતની એક ટકોર હોય, સાધુની સદગુરુની એક ટકોર હોય. એ ટકોર જો તમે બાપુ સ્વીકારી લ્યો એટલે તમારો બેડો પાર થઈ જાય. આમાં બાપુ ડફણા ન મારવાના. સંતોએ તો બાપુ ભજન કર્યું હોય ને ત્યાં જ આટલું હોય. નગર બાપુ તમે કાલે એમ કહો મારા ઘરે ગમે એવડો પ્રસંગ છે ને બધા આવજો, આવે બાય થાય ન આવે, બાય થાય. એટલે જ મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. તમારી જેવી મોજ હશે ને એવો બાપુ આનંદ કરાવી છે. જોકે હું 2-3 રાતથી તો હળંગ છું, અને હજી કાલે મારે કવિરાજ રાધનપુર જવું. અહીંથી તમે મને છોડો એટલે સીધો રાધનપુર ખેંચવાની છે, અને ખેંચાય ત્યાં સુધી ખેંચી લેવું છે. મરી તો જવાનું જ છે. હા આનંદ જ કરવો છે, બસ મોજ કરવી છે. પણ આવો ડાયરો હોય ને ભાઈ, અમારું ચાર્જિંગ બાપુ સડી જાય. 8 દિવસથી અમારું ચાર્જિંગ મોડું ન પડે. એટલા મહાપુરુષો તેલમાં તરાણા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, જેલમાં ગયા, હોળીએ ચડ્યા, પણ પાછો પગ ન પડ્યો. આ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નતા આવતા, એમાં ગાણા ગાઈ કર્યું છે એવું એટલે ગાવું પડે છે. અને ભજન એમના સમજાય એવું છે નહીં. નકર તમે બોલાવો નહીં ના સુધી ભજન એમ સમજાય નહીં.
એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. ધ્યાન આપજો, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કો? હોય આવું અમે કહે છે હોય, તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं करते कूड़े काम. ही के राम कोई मारतो नहीं था, वाली ने रावण ने कोई ने मार्या था. राम रामायण क्या છે, હું નથી કહેતો, પણ છે સાચું. આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે બાપુ, ખોટું આ દુનિયા હાલવા જ નથી દેવું. પણ એક રામ दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. ભજવાનો છે જુદો, ભજી સી જુદો. આ તો બાપુ માથે ધણી હોય તો ભાન થાય, ને કે મજા આવી મજા આવી મજા આવીને ઊભા થાય એટલે કંઈક કરીને હાલતા ગાય ને ભલે પડ્યું. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. મારા રામ, આપણે એક સીધા, અમારા ગુરુ તો એમ કહેતા કે એ સાધુ હામો મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જજો, મરી. અમારા ગુરુ મહારાજ એમ કહેતા, સાધુને જો તમે સીતારામ ન કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાબુ. અમારા ગુરુ તો ઝાટકા બોલાવે, ઝાટકા. સંતોના શબ્દની બાબુ ટકોર હોય. પણ આ સમજાય, અમે આ બહાર જઈને આવા સંતોની હારે હોય ને એટલે ઘણા અમને એમ કે હાલો હાલો અમારા ઘરે પગલા પડાવવા. અમે કઈ કોઈ સાધુ સંતોના પગલા પડાવવાના, અમાર ના 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 નહીં કરે, તમે બધું સારું બોલો છો ને આમ છે ને તેમ. આપણે એમ તક રાજી થાય, હાલો જાય અહીંયા ઘરે જાય ને પછી ચા પાણી બાપાણી કરે બે ને બધા રાજી થાય કે આ દરબાર આપણા ઘરે આવ્યા. ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. હવે શું કરવું? હું આવડા પગલા પડાવવા મથે છે, ઓલા પણ મફત પાડી છે તો પાડવા નથી દેતા. પણ જો મારી વાત ઉપર ધ્યાન આપો, આ બે ને સ્વીકારી લેવાની વાત છે. બે સાચા છે. આ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને અમારા એક દી પગલા પાડો, ઓલા 360 થી રોટલા ખવડાવે એટલે એમનું માનવું પડે. બે ને સ્વીકારી લેવાય. ત્યાં પછી આપણે એ સોપડો ન વસાય કે દાણી ધારીએ જતા અમે 10 જગ્યાએ પગલા પાડવા જતા, એક ને પાડવા દે ને એ કથા વાંચવાની ન હોય. એમ કે હારું હારું બારું કરું ફૂકાય દામ. સ્વીકારી લ્યો. મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે. કોઈને આપણે સલાહ દેવાની જરૂર નથી. આ તો અમને બોલાવ્યા એટલે અમે ટાઈમ કાઢીએ, બાકી આ બધાને ખબર નથી. આ મહાપુરુષો તમે જો, આ બાપુ છે તમે જો, આખી દુનિયામાં કોઈ પણ માણસ થાકી જાય ને, દેણું થઈ જાય, બૈરાથી થાય, કોઈ છોકરાથી થાય, કોઈ તો શું કે મારે સાધુ થઈ જવું, મારે દરબાર થવું કે કોઈ, પટલ થવું છે, ભરવાડ થવું કે કોઈ, અને કોઈ થવા દે? અને વિશાળ દરિયા જેવા દિલડા બાપુ સંતોએ કોઈથી કીધું નહીં કે અમારા સમાજમાં નહીં વિયાવો વિયાવો. આ સાધુ કહીએ કે, અને સાધુને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે મ્યાન કોણ ઉઠા લે તરવાર. અમારા સમાજમાં જાતિ ન પૂછતા. અને વાતે હાજી, ચીપિયા ન ખાવાય તો પૂછાય નહીં બાપુ તેમ ચેવાસ હોય. 18 વર્ષને બાપુ જ્યાં ભેગા રાખે એને સંત કહેવાય, એને સાધુ કહેવાય. કોઈ જ વિરોધ ન કરે. અને જીવનમાં બાપુ અંતરમાં અંજવાળા કરવા માટે કોઈ સંતનું શરણું જોવે બાપુ, કોઈની તાકાત નથી. આ તમે અત્યારે બાપુ દુનિયામાં રૂપિયા વાળા થોડા છે હે? દુનિયામાં ક્યાંય માતા નથી એટલા પૈસા એમની પાસે જેટલા છે ખબર નથી. આટલા જણાને પાણી પી શકે? પૈસા વાળાના જ્યાં સબૂતરા ગવાડા ભર્યા, ઈ 5 ગાયોને ખડ નાખે છે એવું ભાડ્યું તો આ ભાઈ. અને પૈસા છે અહીંયા રોગ એટલા છે, 8 દી અને 8 દી બીપી મપાવતા. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે આ શું કરવા પૈસા કો? અને જો ઝૂંપડામાં રહે ને, પ્રકૃતિ હારે જીવો ને બાપુ, કોઈ દી કઈ ન થાય. તમે શિયાળામાં થોડીક ડાયટ ખાઓ, ઉનાળામાં થોડોક તડકો ખાઓ, ચોમાસામાં થોડોક વરસાદ માથે ખાઓ. આ ઝૂંપડામાં છે ને આપણે જે દુકાનેથી લઈએ ને એ જ દુકાનેથી ઉડાઈ લે છે, પણ અહીંયા રોગ નથી કરતા. શું કામ? પ્રકૃતિ હારે જીવે છે. અને આપણે વરસાદ ન હોય ત્યાં તો રેનકોટ ને સતરીઓ ના તેન કરી રાખ્યું, 60 નથી પડવા દેતા, 60. અને તમે જો એ ગાડી એસી, બંગલા એસી, કારખાના એસી, જ્યાં જાવ ત્યાં એસી.
80 ગાડી લઈને નીકળ્યા હોય ને એમાં પછી ગાડી બગડે રસ્તામાં, ધોમ તડકો તપ્યો હોય, ભેગા પાણીભાઈ હોય, પછી તો ગાડીમાં રહેવાય એવું ન, ગાડી બંધ થઈ ગઈ હોય, પછી આમ બહાર ઉભા હોય ને આપણે ઉભા રહીને આપણે એમ થાય કે હારા જીવશેક મરી જાય છે, બાફેલા બટાટા જેવા લાગે, આપણે તો ગાડું ચાલુ થઈ જાય ને કે હમણાં મરશે. અને આ ઝોપડામાં તમે જોવો બાપુ, આખી દુનિયામાંથી માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી બાપુ એને રિપોર્ટ કરાવવો પડ્યો, મારા નાથને બધીએ ખબર છે રામ, કીડીને કણ હાથીને મળી તો ત્રાજવું લઈને બેઠો છે. કોઈ એવા વેમમાં ન રહેતા કે મેં દીધું ને હેલ્યું, મેં કર્યું ને થયું, ખોટી નથી. જેટલા કહેતા મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું લેવા વજન? અરે એક દિલ્હીની બજારમાં એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ હાલ્યો જતો હતો અને ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર સિકંદરની નજર આમ ફકીર સામે ગઈ ને, રસાલાનું ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું. ફકીર પાસે જઈ બાપુ એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કર્યું, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ટેસ્ટથી હૂતેલો. સિકંદર અહીંયા જઈને કે એ ફકીર, માઈક તને મોજ આવી, માઈક તારી મોજ ઉપર મને મોજ આવે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જા જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો, ઘરે તારી ભલી આ મને અત્યારે જો 1 કરોડ રૂપિયા કહે તો કરોડનો ઢગલો કરી દો, પણ આની મોજ કેવી છે? ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? જે હોય મારે કઈ કામ જ નથી. જો આનું નામ મોજ કહેવાય, આનું નામ મસ્તી કહેવાય. સિકંદર કે પણ કાંઈક તો માઈક ભલા મને મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભેરો, હુરજનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ હોય છે, બીજું કાંઈ નથી. થોડાક આમ એક બાજુ ઉભા ફકીર સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અને યાર યોરિયો સિકંદર પછી બોલે છે કે હું જદી આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મોજ ને આવી મસ્તી મને દેજે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખાઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. અરે જીવન મળ્યું છે મારા રામ, આપણા ગઢાઈ હોની નોટ નહોતી ફાળી. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે. બાપુ જીવે એવું ટાણું મળ્યું. છોકરા કાજુ બદામ ની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. અરે અત્યારે આપણે આમ થાય ભગવાને આપ્યું છે, આપણે થોડો ભાગ હારો લઈ જાય છોકરા હાટું. એટલે આપણે એમ કહે હાલે બેટા તારા કાજુ બદામ મજા પાટું મારે ન ખાવું. એટલે આ ખા એ અમને પારલે નથી ચડ્યું, પારલે. પણ જોવો તો ખરા સમય આવ્યો, થીગડા ઉપર થીગડા મારી, મને આમાં મોટા બેઠા હોય, વડીલ બેઠા હોય ને બધાને ખબર હોય, થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા. અને એનાય મા બાપ હતા ને તોય બાપુ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, તોય કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે બાપુ હું તો એક હાથ જોડીને તમામ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું, એક મા બાપને જાળવજો બાપુ. મારી એક જ ભલામણ છે, બાકી આ તમે આપો છો એ ખોટું નથી, એ ખોટું છે એવી મારી વાત નથી. તમે જ્યાં આપતા હોય આપજો, જે કરતા હોય કરજો, પણ મા બાપની બાપુ આંતળી સેજે કકડાવતા નહીં, મારી એક દિલથી ભલામણ છે. પછી જેવા હોય એવા મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન તમને ક્યાંય નહીં જડે. પછી તમે લાખો રૂપિયાના દાન લખાવો બાપુ કોઈ મતલબ નથી.